ઠંડીમાં ચીકી નહીં, આ બનાવો. એક ટુકડો ખાઈ લેશો ને તો એનર્જીથી ભરપૂર રહેશો. એના માટે સૂકું નાળિયેરને સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી અને એક પ્લેટમાં કાઢી લેશું. સાથે 1 કપ મખાના લેશું, એને પણ સરસ એવા શેકીને પ્લેટમાં કાઢી ઠંડા કરવા માટે લઈ લેશું. હવે અડધા કપ તલને પણ શેકી લેવાના છે. તો તલ છે ને એ ફૂટવા લાગે ને ત્યાં સુધી શેકવાના. આ રીતે સરસ તલ શેકાઈ જાય ને પછી થોડા ડ્રાયફ્રૂટ હું એડ કરું છું, કાજુ, બદામ અને અખરોટ, એને પણ આપણે શેકી લેશું. અને સાથે હવે ગુંદરને ફોડવા માટે ઘીમાં થોડો ગુંદર એડ કરતા જશું. આ રીતે પફ થઈ જાય ને પછી કાઢી લેશું. તો મેં 3 ટેબલ સ્પૂન જેટલો ગુંદરને પફ કર્યો છે. હવે બધું ઠંડુ કર્યા પછી મિક્સર જારમાં એડ કરીશું. તો અહીંયા મખાના, તલ અને નાળિયેરને આ રીતે પાવડર કરી લીધો. હવે બીજા મિક્સર જારમાં ડ્રાયફ્રૂટનો પાવડર કરી લેશું અને અહીંયા ગુંદરને પણ આ રીતે પાવડર કરી લેશું. હવે બધી વસ્તુને પહેલાં એકસાથે મિક્સ કરી દઈશું અને પછી આ મિક્સરમાંથી આપણે સરસ એવી સોફ્ટ સુખડી તૈયાર કરીશું. એના માટે 2 ચમચી ઘીમાં ગોળ એડ કરીશું અને ખજૂર પણ એડ કરીશું. સરસ રીતે કૂક થઈ જાય ને ખજૂર સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી થવા દેશું. સૂંઠનો પાવડર એડ કરી મિક્સ કરી દેશું. આ રીતે મિક્સ કરશો ને એટલે તમને ભેગું થઈ જશે આ રીતે. પછી કોઈ પણ પ્લેટમાં સેટ કરી અને ઠંડુ થયા પછી કટ કરી સર્વ કરીશું.